જો હવે આજે આગળનો પ્રશ્ન છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો અને તે માટેનું કારણ જણાવો. હવે આ ચેપ્ટરના ઘણા બધા પ્રશ્નો આગળ આપણે જોઈ લીધા. પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ રહ્યો. આ ચેપ્ટરનો પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ તમારે ખાસ તૈયાર કરી દેવો. બીજા બધા છે ને એ પ્રસ્તાવના હતી, થોડું સમજવા જેવું હતું. એ એમસીક્યુમાં બીજા પ્રશ્નો કામમાં આવશે, પણ આ અગત્યનો પ્રશ્ન છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો અને તે માટેનું કારણ જણાવો. હવે સમજો, આ કોઈ પણ પદાર્થ હોય એના પર નાનામાં નાનો વિદ્યુતભાર, એટલે આપણે કોનો વિદ્યુતભાર ગણીએ છીએ? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે ઈ લખીએ છીએ, ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે માઇનસ ઈ લખીએ છીએ. પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ ઈ લખીએ છીએ. હવે સમજો, હું માઇનસ પ્લસ નથી લખતો, અત્યારે ખાલી ઈ જ લખું છું. જો આમ લખું છું. ધારી લો કે કોઈ પદાર્થ પર એક ઇલેક્ટ્રોન છે, તો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો આ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન જેટલો છે. હવે સમજો, આ પદાર્થ પર ધારો કે બે ઇલેક્ટ્રોન છે, આ તો બે વિદ્યુતભારો છે. હવે તમને એમ પૂછવામાં આવે કે આ પદાર્થ પર કુલ વિદ્યુતભાર કેટલો? તો બે ઇલેક્ટ્રોન જેટલો, એટલે 2e લખાય. 3 ઇલેક્ટ્રોન હોય તો આ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર 3e લખાય. તો પદાર્થ પર આવા અસંખ્ય વિદ્યુતભારો હોય, તટસ્થ પણ હોઈ શકે. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે આ કુદરત છે, કુદરતની અંદર આવા ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, એટલે આપણે શું ધારી લઈશું આગળ? n. એક ઇલેક્ટ્રોન હોય તો એક ઈ લખાય, બે ઇલેક્ટ્રોન હોય તો બે ઈ લખાય, અને કુદરતમાં આવા n ઇલેક્ટ્રોન ધારી લઈએ, n e થાય. એટલે કુદરતમાં કુલ વિદ્યુતભાર કેટલો ગણી શકાય? જુઓ તો કુદરતમાં કુલ વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં હોય, અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના આપણે કયો વિદ્યુતભાર ગણીએ છીએ? મૂળભૂત વિદ્યુતભાર. તો યાદ રાખજો, ક્વોન્ટમીકરણના જેટલા પણ નિયમો આવે, 12માની અંદર 3 નિયમો આવે છે. અત્યારે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજીએ છીએ. આગળ એક ચેપ્ટરમાં ઉર્જાનું ક્વોન્ટમીકરણ આવશે, એના પછી કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ આવશે. દરેકની અંદર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે વિદ્યુતભારનો પૂર્ણ ગુણાંક, જથ્થો, કુલ વિદ્યુતભાર કેટલો, કોઈ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો, તો એક મૂળભૂત હોય એના n ગણો. ધારો કે આ પદાર્થ પર બે વિદ્યુતભારો હતા, તો એના પરનો કુલ વિદ્યુતભાર 2e થાય, 3 હોય તો 3e થાય, અને n હોય તો n e થાય. આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. એટલે જો નિયમ શું થાય યાદ રાખજો, કુદરતમાં રહેલા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંકમાં હોય છે. નિયમ બરોબર યાદ રાખો. છો કુદરતમાં રહેલા બધા જ વિદ્યુતભારો જેટલા પણ હોય બધા, એનું કુલ મૂલ્ય કેટલું થાય? તો હમણાં જ લખ્યું કુલ મૂલ્ય એ એક મૂળભૂત વિદ્યુતભાર એટલે એના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે શું લખીશું આગળ? જુઓ, જો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q હોય તો ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી એ સૂત્ર શું લખાય? Q બરાબર n e. ફરીથી હજુ એકવાર કહી દઉં, ધ્યાન આપજો. કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો લખાય? તો એના પરનો જે મૂળભૂત વિદ્યુતભાર હોય અને એના જે સંખ્યા હોય એના ગુણાંક જેટલો. એટલે કોઈ પણ નિયમ શું થાય ક્વોન્ટમીકરણનો? કુદરતમાં મળી આવતા કુલ વિદ્યુતભારોના મૂલ્ય અથવા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે આગળ જુઓ, જ્યાં n એટલે શું? તો ધન અને ઋણ પૂર્ણાંક. ધન ને ઋણ કેમ? એનું કારણ શું? જો બે ઇલેક્ટ્રોન હોય તો +2e લખાય, પણ ઇલેક્ટ્રોન માટે માઇનસ થાય એટલે -2e લખાય. હંમેશા યાદ રાખો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય
એટલે મારે ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો 2 ઇલેક્ટ્રોન છે કોઈ પદાર્થ પર તો અહીંયા -2e લખાય, એટલે 2 ઇલેક્ટ્રોન માટે -2e જવાબ આવે. પણ પ્રોટોન હોય તો ધારો કે 2 પ્રોટોન છે તો અહીંયા લખાય +2e. n ની જગ્યાએ પૂર્ણાંક સંખ્યા આવે, ધન આવે ને ઋણ આવે. ધન ક્યારે લેવાનો? પ્રોટોન હોય તો ધન લખવાનો n, ઇલેક્ટ્રોન હોય તો n ઋણ લખવાનું. ધારો કે કોઈ પદાર્થ પર 5 ઇલેક્ટ્રોન છે તો તમે શું લખશો? અહીંયા -5e, એટલે એ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર -5e જેટલો છે. અને પ્રોટોન હોય તો +5e. હવે જો આગળ n ની વાત કરી દીધી. હવે e એટલે શું? જ્યાં e બરાબર, જ્યાં e એ મૂળભૂત વિદ્યુતભાર છે અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે. વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે. એટલે કાં તો આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય છે કે કાં તો પ્રોટોનનો. અને તમને ખબર છે કે બંનેના વિદ્યુતભારના મૂલ્ય સરખા છે, બરોબર? ઇલેક્ટ્રોન માટે પણ ઈ સરખો અને પ્રોટોન માટે પણ. ખાલી આ પ્લસ માઇનસ ધ્યાન રાખવાનું. ફરીથી એકવાર કહી દઉં, ઇલેક્ટ્રોન માટે n માઇનસ લખવાનો, પ્રોટોન માટે n પ્લસ લખવાનો. અને છેલ્લે આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ નો સૌ પ્રથમ ખ્યાલ ફેરેડે આપેલો. ફેરેડે નામના વૈજ્ઞાનિકે આનો સૌ પ્રથમ ખ્યાલ આપ્યો હતો. અને છેલ્લું કારણ જો, હવે ક્વોન્ટમીકરણનું કારણ શું? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કારણ, વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ નું કારણ સમજો. ક્વોન્ટમીકરણનું કારણ શું થાય? ક્વોન્ટમીકરણનો મતલબ સમજો. પહેલા ધારી લો કે આ કાચનો સળિયો છે અને આ રેશમનું કપડું છે. તમે હંમેશા, આપણે જ્યારે પણ વાત કરી ત્યારે શું વાત કરી હતી? કાચના સળિયાને રેશમના કપડા પર ઘસીએ ત્યારે કાં તો 2 ઇલેક્ટ્રોન અહીંયા જાય, કાં તો 3 જાય, કાં તો 5 જાય. પૂરેપૂરા ઇલેક્ટ્રોન જ જાય. કોઈ દિવસ આપણે જે ઉદાહરણ જોયું એમાં કદી એવું શક્ય ના બને કે અડધો ઇલેક્ટ્રોન આ બાજુ જાય ને અડધો અહીંયા રહી જાય, કાં તો અઢી ઇલેક્ટ્રોન આ બાજુ જાય ને બાકીના અડધો અહીંયા વધી જાય. અપૂર્ણાંક સંખ્યામાં કદી ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય નહીં. હંમેશા ઇલેક્ટ્રોનની જે આપલે થાય એ પૂર્ણાંક સંખ્યામાં જ થાય. n એટલે જો પૂર્ણાંક, ધન કે ઋણ પૂર્ણાંક, જો લખ્યું છે મેં. હંમેશા જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થાય કાં તો પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન આપલે થાય. અને પૂર્ણાંક સંખ્યામાં ગુણાકાર હોય એને ક્વોન્ટમીકરણ કહેવાય. તો ક્વોન્ટમીકરણનું કારણ શું? કે જ્યારે 2 પદાર્થોને એકબીજા પર ઘસવામાં આવે. ક્વોન્ટમીકરણનું કારણ એટલે 2 પદાર્થોને એકબીજા પર ઘસતા પૂર્ણાંક સંખ્યામાં, એટલે પૂર્ણ સંખ્યામાં ઇલેક્ટ્રોન એક પરથી બીજા પર જાય છે. ધારી લો કે આ પદાર્થ પર કાચના સળિયાને રેશમના કપડા પર ઘસ્યું અને 2 ઇલેક્ટ્રોન આના પર ગયા તો આના પરનો વિદ્યુતભાર કેટલો કહેવાય? રેશમના ટુકડા પરનો 2e અને આગળ માઇનસ ઇલેક્ટ્રોન છે એટલે -2e. જો પૂર્ણાંક સંખ્યા જ થઈ. ધારો કે 3 ગયા હોત તો અહીંયા આપણે શું લખો? -3e. અને આટલું લખો એટલે આ પ્રશ્ન પૂરો થાય. તો કઈ બાબતો લખવાની છે? પહેલા જો ક્વોન્ટમીકરણનો નિયમ, એના પરથી એનું સૂત્ર, ક્વોન્ટમીકરણનું સૂત્ર શું લખાય, નિયમનું સૂત્ર શું લખાય, પછી n નો ઉલ્લેખ કરવાનો, પછી e નો ઉલ્લેખ કરવાનો અને છેલ્લે એનું કારણ બતાવી દો એટલે પ્રશ્ન પૂરો થઈ જાય. બરોબર? ફરીથી એકવાર જો, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય? હવે તમને ક્લિયર થઈ જશે. કુદરતમાં મળી આવતા જેટલા પણ વિદ્યુતભારો હોય એનું કુલ મૂલ્ય એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. જો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર Q હોય તો ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી શું લખાય? કુલ વિદ્યુતભાર બરાબર મૂળભૂત વિદ્યુતભારનો પૂર્ણ ગુણાંક.
હવે એમાં એનની વાત કરીએ. ચલો એન એટલે શું? કાં તો ધન અથવા તો ઋણ પૂર્ણાંક. ઇલેક્ટ્રોન હોય તો ઋણ લખવાનો, પ્રોટોન હોય તો ધન લખવાનો. પછી ઈ એટલે શું? મૂળભૂત વિદ્યુતભાર. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો જે વિદ્યુતભાર છે એને મૂળભૂત વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે અને સંકેતમાં એને ઈ વડે દર્શાવવામાં આવે છે. આ એક વસ્તુ લખ્યું જ લખાય, તેને સંકેતમાં ઈ વડે દર્શાવાય છે. અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો સૌપ્રથમ ખ્યાલ કોને આપ્યો તો? ફેરેડે નામના વૈજ્ઞાનિકે. અને છેલ્લે એનું કારણ શું? ક્વોન્ટમીકરણ થાય છે એનું કારણ શું? કારણ કે પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. જ્યારે ઘર્ષણ થાય કાં તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થાય ત્યારે પૂર્ણાંક સંખ્યામાં જ આપલે થાય એટલે ક્વોન્ટમીકરણ જ થાય. હા, પૂર્ણાંક સંખ્યામાં જતો હોય તો ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત લાગુ ના પડે, પણ એવું કદી શક્ય બનતું નથી. હવે જો બીજો પ્રશ્ન આ પ્રમાણે છે, મૂળભૂત વિદ્યુતભાર નો એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ જણાવો તથા તેનું મૂલ્ય લખો. અને તે ઉપરાંત નાના એકમો, વિદ્યુતભારના નાના એકમો જણાવો. અને 1 કુલમ્બ વિદ્યુતભારની વ્યાખ્યા આપો. જો આગળનો પ્રશ્ન હતો 2 માર્ક્સનો હતો, આ પ્રશ્ન પણ 2 માર્ક્સનો છે. પ્રશ્ન શું છે ફરીથી સમજો એકવાર. મૂળભૂત વિદ્યુતભાર નો એસઆઈ એકમ જણાવો, પછી તેનું મૂલ્ય જણાવો, તેના નાના એકમો જણાવો અને ત્યારબાદ 1 કુલમ્બ વિદ્યુતભારની વ્યાખ્યા આપો. હવે તમને ખબર છે, જો કોના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર ગણીએ છીએ આપણે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર તરીકે ગણવામાં આવે છે. અને તેને સંકેતમાં ઈ વડે દર્શાવાય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુતભાર આપણે ઈ વડે દર્શાવીએ છીએ. ફક્ત ફેર કેટલો છે? ફક્ત તફાવત એ છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ લેવામાં આવે છે એટલે માઇનસ ઈ લેવામાં આવે છે, માઇનસ ઈ વડે, તથા પ્રોટોનના વિદ્યુતભારને પ્લસ ઈ વડે દર્શાવવામાં આવે છે. બસ આટલો ફેર છે બંનેમાં. ચલો હવે આપણે પહેલી વસ્તુ જો, આ તો ખાલી મેં લખ્યું. હવે અહીંયા જો એસઆઈ એકમ પદ્ધતિમાં વિદ્યુતભારનો એકમ, તો મૂળભૂત વિદ્યુતભારનો એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ કુલમ છે. તમને ખબર જ છે એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ કુલમ છે. પછી જો આગળ તેનું મૂલ્ય જણાવો, એટલે તેનું મૂલ્ય જણાવવાનું છે. તો તેનું મૂલ્ય 1.602 × 10⁻⁹ કુલમ છે. મૂળભૂત વિદ્યુતભાર ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન બંનેનું મૂલ્ય આટલું જ થાય, 1.602 × 10⁻⁹. પણ વ્યવહારિક ગણતરીમાં એટલે આપણે કોઈ દાખલો ગણતા હોય કે એમસીક્યુ ગણતા હોય ત્યારે આનું મૂલ્ય વ્યવહારિક ગણતરીમાં ઈનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ લેવામાં આવે છે. જો અહીંયા લખેલું છે પહેલા એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ, એટલે એકમ આપી દીધો, પછી એનું મૂલ્ય, તો મૂલ્ય આપી દીધું. હવે આગળ નંબર 3, તેના નાના એકમો જણાવો.
તો વિદ્યુતભારના નાના એકમો, વિદ્યુતભારના નાના એકમો, તો જો પહેલા એક મિલીકુલમ, મિલીકુલમ એટલે 10⁻³ કુલમ, એક માઇક્રોકુલમ એટલે 10⁻6 કુલમ, અને એક નેનોકુલમ એટલે 10⁻9 કુલમ. એટલે તમે આ ચેપ્ટરની અંદર જે પણ દાખલા જોશો, એક્ઝામ્પલ આપણે જે જોઈશું, એમાં મોટા ભાગના એકમો વિદ્યુતભારના આ લખેલા હશે. જો કાં તો મિલીકુલમ હશે, માઇક્રોકુલમ હશે, કાં તો નેનોકુલમ હશે. એટલે વિદ્યુતભારના જે એકમો વપરાય છે, નાના એકમો, આ 3 વપરાય છે. અને છેલ્લે 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા આપો. 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા શું અપાય સમજો. તમને એક સૂત્ર ખબર છે કે કોઈ તારમાંથી વહેતો પ્રવાહ કેટલો, તારમાંથી આ એક તાર છે, આ તારમાંથી વહેતો પ્રવાહ કયા સૂત્ર વડે લખાય? તો પ્રવાહ I બરાબર Q/T. આ તારમાંથી વહેતો પ્રવાહ આ સૂત્ર વડે લખી શકાય. મારે અહીંયા કોનું સૂત્ર, કોનો જવાબ આપવાનો છે? વિદ્યુતભારનો. તો Q બરાબર IT. વિદ્યુતભાર Q બરાબર પ્રવાહ ઇન્ટુ સમય. આવજો, જો પ્રવાહ તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર હોય અને એ માટે લાગતો સમય 1 સેકન્ડ હોય, પ્રવાહ પણ 1 હોય અને સમય પણ 1 હોય, તો વિદ્યુતભારનો જવાબ શું આવે? 1 કુલમ આવે. 1 × 1 એટલે 1 જવાબ આવે. એટલે સમજજો, 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા શું થાય? 1 કુલમ વિદ્યુતભાર. આ હું લખીશ નહીં, ખાલી બોલી જઉં છું, ધ્યાન રાખજો. જો તારના કોઈ આડછેદમાંથી, જો કોઈ તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો તે આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ કહેવાય. તમારે બંને એક એક લખવાના છે, બસ આવું એ લખી શકાય. જો તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર હોય, તો 1 સેકન્ડમાં તે તારમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ કહેવાય. એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય. શું લખવાનું હતું, કયા કયા સ્ટેપ લખ્યા? જો મૂળભૂત વિદ્યુતભાર કોને ગણવામાં આવે? ઇલેક્ટ્રોન પ્રોટોનના. સંકેતમાં શું દર્શાવાય? E. ઇલેક્ટ્રોનનો ઋણ હોય ને પ્રોટોનનો ધન હોય. પછી જો પહેલા એનો એકમ SI પદ્ધતિમાં, પછી એનું મૂલ્ય, પછી એના નાના એકમો, અને પછી 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા. 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા ફરીથી બોલી જવું, ધ્યાન રાખજો. હું તમને ગ્રુપની અંદર આ થિયરી મોકલી આપીશ. 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા આપી હોય તો પ્રવાહ પણ 1 એમ્પિયર, સમય પણ 1 એમ્પિયર. એટલે કોઈ તારમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં એ તારમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ કહેવાય. અને 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા કહી શકાય. એટલે અહીંયા આ ટોપિક પણ પૂરો થાય. હવે આગળનો પ્રશ્ન જુઓ. કોઈ પણ પદાર્થ પર નો કુલ વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, એવું આપણે સમજાવવાનું. હવે પહેલા તો યાદ રાખો, આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર તરીકે લઈએ છીએ. ધારી લો કે, ધારો કે કોઈ પદાર્થ પર N1 ઇલેક્ટ્રોન હોય, N1 જેટલા ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન હોય, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર શું લખાય? પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર શું લખાશે? જો બરોબર સમજો. હું પહેલા પ્રોટોન માટે લખું તો પ્રોટોન માટે શું લખાય? N2E અને પ્લસ લખાય. અને ઇલેક્ટ્રોન માટે શું લખાય? તો વત્તા, ઇલેક્ટ્રોન એના અંદર ઉમેરવાના. તો N1 ઇલેક્ટ્રોન માટે માઇનસ, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય. અને માટે તે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર N2E, અને માઇનસ આગળ લઈએ તો N1E. E કોમન નીકળે તો N2 - N1 × E. આટલો એ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર થાય. હવે ખબર કેમ નહીં પડે કે આ પૂર્ણાંક સંખ્યામાં છે? તો જો કોઈ પણ પૂર્ણાંક કિંમત લઈ લો તમે. ધારો કે 5 પ્રોટોન હોય તો પ્રોટોનની સંખ્યા 5, 2 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2, તો 5 - 2 એટલે જવાબ આવે 3E. સમજો. ઉદાહરણ તરીકે કોઈ પદાર્થ પર 5 ઇલેક્ટ્રોન છે, 5 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન છે.
તો તે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર કેટલો? તો 10 પ્રોટોન માટે 10 E લખાય અને ઇલેક્ટ્રોન માટે -5 E લખાય. તો 10 - 5 એટલે 5 E. એટલે જો પૂર્ણાંક સંખ્યા જાય એટલે હંમેશા કોઈ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એ જ રીતે ધારો કે સમજો કોઈ પદાર્થ પરથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો તેનો તફાવત તમે ધારી લો કે 10 પ્રોટોન છે અને 5 ઇલેક્ટ્રોન દૂર કર્યા. દૂર કરેલા એમાંથી બાદ કરવાના. તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર તો ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે તફાવત લેવો પડે. જો જે પ્રોટોન હોય એમાંથી ઇલેક્ટ્રોન બાદ કરો. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું લખાય? માઇનસ લખાય. બરોબર, ધ્યાનથી જોજો. પ્રોટોનના વિદ્યુતભારમાંથી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ કરો અને પાછો ઇલેક્ટ્રોન માટે તો માઇનસ લખવો જ પડે. ઇલેક્ટ્રોન દૂર થયો એટલે તો N2E માઇનસ માઇનસ પ્લસ N1E. E કોમન નીકળે એટલે N2 પ્લસ N1 ઇન્ટુ E. એટલે એ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર આટલો થાય. અને આ પણ પૂર્ણાંક સંખ્યા જ આવે. તમને એવો પ્રશ્ન થાય ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોન દૂર થયા તો સંખ્યા વધી કેમ નહીં? સરવાળો કેમ ન થયો? ઇલેક્ટ્રોન દૂર થાય તો પ્રોટોન ખુલ્લા થાય એટલે પ્રોટોનની સંખ્યામાં વધારો થાય. ઉદાહરણ તરીકે જોઈએ, ધારી લો કે 5 પ્રોટોન છે. પ્રોટોનની સંખ્યા 5 અને 3 ઇલેક્ટ્રોન દૂર થયા. ઇલેક્ટ્રોન 3 દૂર થયા. હવે સમજો આ પદાર્થ છે, 5 પ્રોટોન તો હતા જ અને બધા બાકીના જે પ્રોટોન ઇલેક્ટ્રોન હોય ને તટસ્થ હોય. આ રીતે હોય તટસ્થ એટલે 0 હોય. આ 0 આ 0. હવે ધારી લો કે અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર જતો રહે, અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર જાય તો ધન ખુલ્લા થયા. તો જો ધન વિદ્યુતભારમાં વધારો થયો એટલે પ્રોટોનની સંખ્યા વધારો થાય. ઇલેક્ટ્રોન દૂર થાય ને એટલે તો જો જવાબ શું આવે? 5 પ્રોટોન હતા અને 3 ઇલેક્ટ્રોન દૂર થયા તો 5 + 3 એટલે ટોટલ 8 E વિદ્યુતભાર આવે અને ધન આવે. કારણ કે 5 પ્રોટોન તો હતા જ, 3 ઇલેક્ટ્રોન બહાર ગયા તો 3 પ્રોટોન અંદર ખુલ્લા થયા અને ટોટલ વિદ્યુતભાર 8 E થયો. એટલે હંમેશા કોઈ પણ પદાર્થ પરનો જે કુલ વિદ્યુતભાર છે એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. તમે ઇલેક્ટ્રોન ઉમેરો, એના પર લાવો કે ઇલેક્ટ્રોન દૂર થાય તો પણ વિદ્યુતભારનો જે જથ્થો છે એ પૂર્ણાંક સંખ્યામાં જ મળે. અહીંયા જો +5 E, અહીંયા +8 E. બરોબર, એટલે આ રીતે તમે આ પ્રશ્ન સાબિત કરી શકો. સારું, હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જો અહીંયા આ બધા માટે કામમાં આવે. આ ટોપિકમાંથી સૌથી વધારે પ્રશ્નો અહીંયા ગુજકેટમાં પૂછાયેલા છે. 1 કે 2 પ્રશ્નો પૂછાયેલા છે. નીટમાં પણ એક પ્રશ્ન પૂછાયેલો છે, પણ અહીંયા કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. બરોબર, ચલો તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર શું હતું? ફરીથી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એનું સૂત્ર Q = Ne. હવે એમાં n એટલે શું? તો પૂર્ણાંક સંખ્યા. E એટલે શું? મૂળભૂત વિદ્યુતભાર. અને Q એટલે શું? તો કુલ વિદ્યુતભાર. આ તો વિદ્યુતભારનો જથ્થો. કુલ વિદ્યુતભાર આ તો વિદ્યુતભારનો જથ્થો. હવે તમને હંમેશા આ મૂલ્ય હંમેશા તમને ખબર જ હશે એટલે આને તમારે કદી વિચારવાનું નહીં. E એટલે કેટલા? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻−19 કુલમ્બ જ હોય. આ તો ફિક્સ જ છે. એટલે તમને કોઈ પણ પ્રશ્નની અંદર બે જ વસ્તુ શોધવાની કીધી હશે, કાં તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા અને કાં તો કુલ વિદ્યુતભાર. તમને ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા માંગી હોય તો n શોધવાનો અને વિદ્યુતભાર માંગ્યો હોય તો q શોધવાનો. કેટલાકને હું શરૂઆતમાં સહેલા પ્રશ્નો બતાવીશ, પછી થોડા હમણાં ફેરવીને પ્રશ્નો બતાવીશું. જો 1 કુલમ વિદ્યુતભાર ધરાવતા પદાર્થ પર પ્રોટોનની સંખ્યા 1
કુલમ વિદ્યુતભાર ધરાવતા પદાર્થ પર પ્રોટોનની સંખ્યા કેટલી થાય? હવે તમારે અહીંયા કરવાનું શું? જો અહીંયા વિદ્યુતભાર આપ્યો છે, પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર 1 કુલમ છે અને ધન છે એટલે પ્રોટોન જ હોય. જો આ મૂલ્ય ઋણ આપ્યું હોત તો ઇલેક્ટ્રોન હોઈ શકે અને પ્રોટોનની સંખ્યા આપણે શોધવાની. તો બસ હવે પ્રોટોનની સંખ્યા n બરાબર E છેદમાં લઈ લો એટલે Q/E. Q ની કિંમત 1 કુલમ, E ની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. હવે આનો તમે ગુણોત્તર લેશો 1/1.6 એટલે એ થશે 0.625 અને 10⁻⁹ ઘાત ઉપર લઈએ એટલે 10⁻+19 ઘાત. એટલે આ જવાબ આવશે 6.25 ગુણ્યા 10⁻+18 ઘાત. આટલા પ્રોટોન એના પર હશે.